તો મિત્રો જે થાળીમાં ભજીયા દેખાય એવા જ ભજીયા આપણે બનાવવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો. મકાઈના આખી મકાઈના ભજીયા, મકાઈના ડોડાના ભજીયા બનાવવાના છે. તો વિડીયોમાં બનાવી રહીજો. હાલો તો મિત્રો આજે અમારે ઘરે બનાવવાનું છે મકાઈના ડોડાના ભજીયા. તો મિત્રો અમે આ મકાઈ લઈ લીધી છે. જો આપણે આ મોટા દાણાની મકાઈ લેવાની છે. આપણે 5 મકાઈ લીધી છે. એમાંથી આપણે 2-3 મકાઈના જ બનાવવાના છે. આ લીલી ડુંગળી છે, લીલા ધાણા, મેથી ને હવે આપણે મકાઈ અને બાફવાની છે કુકરમાં. તો મિત્રો આપણે શાકભાજી આમાં આપણે ભજીયામાં નાખવાનું છે એ સુધારી લઈએ. ધાણા, મેથી અને ડુંગળી અને મકાઈ. તો આપણે હથિયા લઈ લીધા છે. આમાં તો આપણે ધાણા હાલતા નથી, એટલે આ ખોટા ખર્ચા ભાઈ કોઈ લેતું નહીં. આમાં બકાલો એક જ હાલે છે. અને આ મરચાં, આમાં પણ ધાણા હાલતા નથી. તો હવે આપણે લેવાનું છે ચાકુ. જો આ ચાકુ. તો મિત્રો આપણે આ ચૂલા ઉપર આપણે ચટણી મૂકી દીધી છે. તમે જોઈ શકો છો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની. અને આ આપણે બધું આમાં સુધારાઈ ગયું છે. જો આ મકાઈ છે કાચી, પછી આપણે બાફેલી મકાઈ સુધારવાની છે. આ છે લીલા ધાણા છે, અને આ છે લીલી ડુંગળી, અને આ મકાઈ છે લીલી બાફેલી મકાઈ. તો આને હવે આપણે ગરમા ગરમ કાઢી. ભાઈ બહુ ધગે છે, આ ધગી ગયો ભાઈ. હવે આને આપણે દાણા કાઢવાના છે. આ કર્યો. તો મિત્રો હવે આને આપણે દાણા કાઢવાના છે. તો મિત્રો આપણે બધું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આમાં મિક્સ કરી દઈએ. આમાં આપણે પાણી જરાય નાખવાનું નથી ખીરામાં. જો આમાં બાફેલી મકાઈ છે, પછી આ આપણે કાચી મકાઈ છે મિક્સરમાં ખમણી છે, પછી આ છે આપણે લીલા ધાણા, લીલી ડુંગળી નાખી દીધી છે. તો હવે આપણે નાખવાનું છે આ હાજીના ફૂલ. આ હાજીના ફૂલ નથી, ઈનો છે, ઈનો નાખવાનું છે. અને આ છે હાજીના ફૂલ. આપણે હાજીના ફૂલ માપમાં નાખવાના. આ આવે છે આપણે ડક્સમાં, એટલે આપણે આને માપે નાખવાના. તો હવે નાખવાનું છે આપણે લક્ષ્મી મસાલો. થોડાક તીખા તો કરવો પડશે ને. તો આ આપણે આવી ગયો છે લક્ષ્મી મસાલો. હવે આપણે નાખવાનું છે ચણાનો લોટ. ચણાનો લોટ આપણે ઝાઝો નહીં નાખવો પડે, માપમાં નાખવો પડશે. આપણે પાણી તો જરાય નાખવાનું જ નથી. દહીં નાખવાનું છે, પણ દહીં આપણી પાસે છે નહીં, એટલા માટે આપણે છાશ લીધી છે. થોડીક શાસ્ત્રમાં છાશ નાખ દે એમાંથી. હવે આ રીતનું આપણે બધું ભેરું કરી અને હલાવી નાખવાનું છે. આપણે આમાં થોડી થોડી છાશ નાખી જવાની જોઈએ એમ. પહેલાથી અગાઉ ભજીયાની ખીરાની ગોળે આ ખીરું નથી હોતું. આપણે લીલી મેથી નથી લીધી છે, કેમ કે આપણે થોડો કડવશ લાગે એટલા માટે લીલી મેથી નથી લીધી. લીલા ધાણા, લીલી ડુંગળી અને મકાઈ છે, આખી મકાઈ. તમે આવા ભજીયા ક્યાંય ખાધા નહીં હોય, આજ તમને ટેસ્ટ બતાવીએ. તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેલ મૂકી દઈએ. ત્યાં લાગી વિડીયોમાં બના રહેજો, ક્યાંય જાતા નહીં હો મારા કલેજા. તમને મકાઈના ભજીયા બનાવવાના છે. હાલો તો મિત્રો આપણો ઘાણવો પાકે છે ભજીયાનો. મકાઈના ભજીયા હો, આખી મકાઈના. અરે મસ્ત નો પપ્પા.
આખી મકાઈના ભજીયા જ બનાવ્યા છે અને આખો વિડીયો આપણે આવશે. જોવા મકાઈ છે આખી. તો મિત્રો આપણા સરસ મજાના ભજીયા બની ગયા છે કમ્પ્લેટ એકદમ. તમે જોઈ શકો છો મકાઈના ભજીયાઓ. તમે તમારી જિંદગીમાં નહીં ખાધા હોય આવા ભજીયા. એકવાર આવા ભજીયા તમારે ઘરે બનાવવા માટે આપણે ચેનલને લાઈક શેર અને ફોલો કરી લેજો. તો જય માતાજી, જય પૂરા.